તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારા બધાનું એક નવા વ્લોગમાં. હા તો મિત્રો, મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને વાગી ગયા છે 10:30 અને આપણે આવી ગયા છે કરમનાથ મહાદેવ મંદિર. જોઈ શકો છો. હા મિત્રો, કરમનાથ મહાદેવ મંદિર અને મસ્ત મજાનો વરસાદ ધીમો ધીમો શરૂ છે. કંઈક વાતાવરણ જ અલગ છે આજનું. તો ચાલો તમને બતાવીએ. તો ચાલો આપણે હવે દર્શન કરી લઈએ અને આજે તમને પણ દર્શન કરાવી મહાદેવના. તો ચાલો જઈએ અંદર મંદિરની અંદર. તો બન્યા રહેજો ઠેઠ એન્ડ સુધી. હા તો મિત્રો, ફાઇનલી મહાદેવના દર્શન થઈ ગયા છે અને તમે પણ કરી લીધા છે. તો બધા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી નાખો. અને હા મિત્રો, આ છે તાપી માતા. જોઈ શકો છો તમે. ગઈ રાત્રે બહુ વરસાદ હતો તો પાણી પણ બહુ આવેલું છે. જોઈ શકો છો તમે. તમને ચાલો બતાવું. હા તો મિત્રો, આ છે તાપી મૈયા. તો ચાલો બન્યા રહેજો ઠેઠ એન્ડ સુધી. હા તો મિત્રો, આપણે હવે હોસ્પિટલ જવાનું છે. બહુ એવો કંઈ ખાસ પ્રોબ્લેમ નથી, પણ દાઢનો થોડોક પ્રોબ્લેમ છે. તો આજની અપોઇન્ટમેન્ટ છે 12 વાગ્યાની. તો ચાલો હવે જઈએ હોસ્પિટલ. દાઢની ટ્રીટમેન્ટ કરાવી નાખી. તો ચાલો બન્યા રહેજો ઠેઠ એન્ડ સુધી. તો ચાલો જઈએ હવે હોસ્પિટલ. હા તો મિત્રો, ફાઇનલી હોસ્પિટલ પહોંચી ગયા છે. આપણે જોઈ શકો છો તમે. તો ચાલો હવે આપણે દાંતની ટ્રીટમેન્ટ કરાવી નાખીએ. હા તો મિત્રો, ફાઇનલી 3 કલાક પછી આપણી દાઢની ટ્રીટમેન્ટ પતી ગઈ છે અને આવી ગયા છે આપણે ઘરે. હા મિત્રો, તો ચાલો હવે મસ્ત મજાનું જમી લઈએ. હેલો મિત્રો, વાગી ગયા છે 5 અને આપણે આવી ગયા છે રસના. હા મિત્રો, જોઈ શકો છો તમે. સવારનો વરસાદ શરૂ છે, હજી બંધ થવાનું નામ નથી લેતું. હા, અને આપણે જઈ રહ્યા છીએ હવે દીપકમલ મોલ. હા, તો બન્યા રહેજો ઠેઠ એન્ડ સુધી. અને હવે લોકમાં બહુ મજા આવવાની છે. તો ચાલો જઈએ આપણે દીપકમલ મોલ અને ત્યાં જઈને હવે મળીએ. હા તો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છે મોલ. તો ચાલો હવે આપણે અંદર જઈએ. થોડાક વરસાદના પલ્લી ગયા ચાલશે, નો પ્રોબ્લેમ. તો ચાલો હવે આપણે જઈએ અંદર. હા તો મિત્રો, ફાઇનલી આપણે અંદર પહોંચી ગયા છે. જોઈ શકો છો. તો ચાલો હવે જઈએ આપણે ઉપર. ચાલો મિત્રો, આપણે ઉપર આવી ગયા છે. હા મિત્રો, તો આપણે મોલમાં તો આવી ગયા, પણ અહીંયા પ્રોબ્લેમ એ છે કે બહુ બધું બંધ થઈ ગયું છે. એમાં એવું છે, કપડાની શોપ છે એ એક ખુલી છે, બાકી આ ગેમ ઝોન ને બીજું બધું હતું એ બધું તો બંધ થઈ ગયું છે. જોઈ શકો છો તમે.
એક બે શોપ ખુલી છે, બાકી તો બધું બંધ થઈ ગયું છે. તો ચાલો હવે જઈએ આપણે અંદર કંઈક આટા મારી જોઈએ, કંઈક મળે તો, નકર તો પછી બહાર વહી જાય બીજું શું. તો ચાલો બન્યા રહેજો ઠેઠ એન્ડ સુધી, આપણે જઈ રહ્યા છીએ ઘર. હા તો મિત્રો આપણે ટી શર્ટ જોયા પણ બહુ કંઈ જામી નહીં ખાસ, અને બીજું તો બધું બંધ છે. તો ચાલો આપણે હવે બહાર જઈએ. હા તો મિત્રો આપણે નીકળી ગયા છે ફાઇનલી બહાર, જોઈ શકો છો તમે. તો ચાલો હવે કંઈ મોલમાં તો બહુ મજા આવી નહીં, હવે કંઈક બીજે જઈએ આગળ, જોઈએ ક્યાં જઈએ છીએ. તો બન્યા રહેજો ઠેઠ. હા તો મિત્રો હવે પાછા આપણે નીકળી ગયા છે, પાર્કિંગમાં આવી ગયા છે. હવે આપણે માવાની શોધમાં જઈ રહ્યા છીએ, કેમ કે માવા લાવ્યા નહોતા, હોલમાં લઈ જવા દે નહીં, તો માવા વગેરે આવ્યા હતા. તો હવે એકાદો માવો પહોંચીએ એટલે ખાઈએ. હા તો મિત્રો ફાઇનલી માવો મળી ગયો છે, અને આપણે જયપાલ બનાવી રહ્યો છે માવો, જોઈ શકો છો. માવો ખાઈ, તો માવો બની જાય પછી ખાઈ લઈએ, પછી કંઈક આગળ વધીએ. અને હા મિત્રો આપણે એક મિત્ર છે પાલીતાણાથી, એ પણ વ્લોગ બનાવે છે, અને એમની ચેનલનું નામ છે સુરેશ હિના વ્લોગ કરીને છે. તો તમે એકવાર અવશ્ય એમની ચેનલને મુલાકાત લેજો અને જોઈજો. તમને વ્લોગ જો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બહુ મસ્ત વ્લોગ બનાવે છે, તો તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો એમની ચેનલની. આ સ્ક્રીન ઉપર જે ચેનલ આપેલી છે એમાં એકવાર અવશ્ય મુલાકાત લેજો, અને ડિસ્ક્રિપ્શનમાં પણ હું એમની ચેનલ આપી દઈશ, તો તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો. હા તો મિત્રો મસ્ત મજાનો માવો આપણે ખાઈ દીધો છે. તો ચાલો નીકળીએ હવે અહીંથી અને જઈએ કંઈક બીજી આગળ. તો ચાલો બન્યા રહીજો ઠેઠ એન્ડ સુધી, અને જોવાનું ભૂલતા. હા તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે, પાછા પલ્લીને આવી ગયા છે, કેમ કે આ વરસાદ જવાનું નામ જ નથી લેતો. હા તો મિત્રો આવું કઈ રીતે આમાં ક્યાં જવું બહાર, તો પછી કીધું નક્કી કર્યું ઘરે વહી જવી પાછા. તો પાછા ઘરે આવી ગયા છે. તો આ મિત્રો હવે આ વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ આપીએ છીએ. તો આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે લાઇક નથી કરતા ને કોમેન્ટ નથી કરતા, તમે જોવો તો છો, વ્યૂ તો બહુ સારા એવા આપો છો. તમે લાઇક શેર અને કોમેન્ટ પણ સાથે સાથે કરતા રહો, જેથી કરીને અમને વ્લોગ બનાવવાની અને મજા આવતી રહે. હા મિત્રો તો ચાલો આપણે આ વ્લોગનો હવે અહીંયા જ એન્ડ આપીએ છીએ. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં.